સમાજની દીકરીનું અપહરણ લલચાવી ફોસલાવીને એક યુવાન બદઇરાદે લઈને ગયો। આ ફરિયાદના 45મા દિવસ વધી ગયા, પરંતુ કોઈ ચોક્કસ પરિણામ ન મળતા દીકરીના બાપે સમાજની મદદ લીધી। સમાજના આગેવાનો મદદ માટે દોડી પણ આવેલા અને ધારી પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા। આગેવાનોએ મીડિયા સમક્ષ રોષ વલણ ફેલાવ્યું હતું। ધારીના પીઆઈ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી। સમાજના લોકોની એક જ માંગણી છે કે બદઇરાદે લલચાવી ફસાવીને અપહરણ કરી ગયેલા ગુનેગારને તાત્કાલિક ઝડપી પાડી દાખલારૂપ સજા આપવામાં આવે, સાથે જ મા બાપની આબરૂ, સન્માન, દીકરીને તેના પરિવારને પાછી આપવામાં આવે। ઓકે, તમારું નામ? બિપિન સેલાર। ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં અમારા સમાજની એક નાબાલિગ દીકરી, જેમનું અપહરણ કરી ગામનો જ એક છોકરો છેલ્લા 45 દિવસથી લઈને જતો રહેલ છે ને છેલ્લા 45 દિવસથી દીકરીના મા બાપ અહીંયા પોલીસ સ્ટેશને આવે છે અને હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી। આટલા દિવસો થવા છતાંય કોઈ પરિણામ આવેલ ન હોય એટલે આજે અમરેલી જિલ્લાનો આખો અમારો સમાજ અહીંયા હાજર રહેલ છે અને આવેદનપત્ર આપી અને આનું જલ્દીથી જલ્દી પરિણામ આવે તેવી બધાની અપેક્ષા છે। તેમજ હવે દીકરીની ઉંમરમાં 10 દિવસ બાકી હોય અને આ છેલ્લા 10 દિવસ જો પોલીસ આ રીતે કાઢી નાખે તો છોકરીની ઉંમર પણ પૂરી થઈ જાય છે। એટલે અમારી એવી અપેક્ષા છે કે ભાઈ જલ્દીથી જલ્દી આનું પરિણામ લાવે અને છોકરીને હાજર કરે। આવેદનપત્ર કોને આપ્યું છે? આવેદનપત્ર આપવા અમે અહીંયા બેઠા છીએ, પણ જાડેજા સાહેબ હાજર ન હોવાથી એમની રાહે છીએ। ઓકે, હું નિલેશ પરમાર। મને જણાવતા ખૂબ દુઃખ એ બાબતનું થાય છે કે આજે 45 દિવસ થયા અમારા સમાજની નાબાલિગ દીકરી એને કોઈ યુવક લઈ અને ભગાડી ગયેલ છે। હજુ સુધી એમનો પત્તો કોઈ પણ જાતનો અમને કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ જગ્યાએથી મળેલ નથી। તો આજે સમાજના અમારા આખા જિલ્લાના સમાજ આગેવાનો અહીં ઉપસ્થિત થઈ અને એ દીકરી પરત અમારા સમાજને મળે એવી લાગણી સાથે અમે બધા એકત્રિત થયા છીએ। જય ભારત। ક્યાંની દીકરી છે? દીકરી ગોવિંદપુરની છે, અમારા સમાજની જ છે અને નાબાલિગ। પોલીસ ફરિયાદ અમારે ફરિયાદ પણ અમે નોંધી દીધી છે। કઈ જગ્યાએ? 45 દિવસ થયા પણ હજુ સુધી એનો પત્તો મળેલ નથી। એટલે અમારી એવી લાગણી છે પોલીસ ખાતાને પણ કે જેમ બને એમ ઝડપથી અમારી દીકરીને, અમારા સમાજની દીકરીને પરત આપી દે એમના માવતર એક સાથે। જય ભારત, જય। સંજય વાળાનો રિપોર્ટ, એસની ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।